કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઘણા સમયથી પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાતોની રાહ જોવાતી હતી કે ભાઈ આવી કેમ નથી રહી. હવે પંચાયત સેવા પસંદગી મંડળ પણ જાહેરાતો લઈને આવી રહ્યું છે અને આવી ગયું છે. આજે જ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રામ સેવક વર્ગ 3 ની 500 જેટલી જગ્યાઓ ઉપર સીધી ભરતી બહાર પાડવામાં આવી છે અને 16 એપ્રિલ થી લઈને 7 મે 2026 રાતના 11 કલાક અને 59 મિનિટ સુધી એના ફોર્મ ઓજસ વેબસાઇટ ઉપર જઈને ભરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ જોવાની જરૂર નથી. જે લોકો લાયકાત ધરાવે છે એમણે ગ્રામ સેવકની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે સાહેબ જગ્યાઓ 500 છે, એમાં કોણ ફોર્મ ભરી શકે? તો લાયકાત શું છે? તો સૌથી પહેલા તો વાત કરીએ કે શૈક્ષણિક લાયકાતની. તો એણે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ એટલે કે ગ્રામીણ અભ્યાસ કરેલો હોવો જોઈએ. રૂરલ સ્ટડીઝમાં બેચલર કરેલું હોવું જોઈએ. બીએસસી એગ્રીકલ્ચર અથવા તો બીએસસી હોર્ટિકલ્ચર કરેલું હોવું જોઈએ, અથવા તો બીઈ એગ્રીકલ્ચર કે બીટેક એગ્રીકલ્ચર કરેલું હોવું જોઈએ, અથવા તો પોલિટેકનિક અથવા તો એગ્રો અથવા તો એગ્રીકલ્ચરની અંદર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ. આ સિવાય ગુજરાતી અને હિન્દી ભાષાનું સામાન્ય જ્ઞાન અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન જો એને હોય તો આવો વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. સાહેબ વય મર્યાદાનું શું છે? તો ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ એટલે 35 વર્ષ કરતાં વધારે ઉંમર ન હોવી જોઈએ. પરંતુ આ જનરલ કેટેગરી માટે છે. જે અનામત ઉમેદવાર છે, જેમ કે મહિલા અનામત જનરલ કેટેગરીને 5 વર્ષની છૂટછાટ રહેશે. એ જ પ્રમાણે એસસીબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ રહેશે. અને આ અનામત મહિલા ઉમેદવારોને તો 10 વર્ષ 45 વર્ષ સુધીની છૂટછાટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો લાયકાત ધરાવે છે એમણે ફોર્મ ભરી લેવા જોઈએ. 500 બેઠકોની અંદર જો આપણે કેટેગરી વાઇઝ બેઠકોની વાત કરીએ તો જનરલ કેટેગરીની જગ્યાઓ લગભગ 264 જેટલી છે. એસસીબીસી ની 70 છે. પછી આપણે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ ની જગ્યાઓ 47 છે. શેડ્યુલ્ડ કાસ્ટની 18 અને શેડ્યુલ્ડ ટ્રાઇબની 101 જેટલી જગ્યાઓ આવેલી છે. ઇવન જે લોકો દિવ્યાંગ છે એમના માટે પણ 27 જગ્યાઓ અનામત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે ફોર્મ જેટલી ઝડપથી, છેલ્લી તારીખની રાહ ના જોવાય. સર્વર આ થઈ ગયું, ઢેકણું થઈ ગયું, એના કરતાં જેટલી ઝડપથી હોય એટલી ઝડપથી ફોર્મ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ અભ્યાસક્રમની. તો અભ્યાસક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષા જે લેવાની છે એ કુલ 200 ગુણની છે. 3 કલાકનું આ પ્રશ્નપત્ર હશે, એમસીક્યુ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. એની અંદર 35 માર્ક્સનું જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. આ 35 માર્ક્સના જનરલ અવેરનેસ, જનરલ નોલેજની અંદર ઓલરેડી જાહેરાતની અંદર વિષયો આપ્યા છે, જેમ કે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, પોલિટિકલ સાયન્સ, સ્પોર્ટ્સ, વેલફેર સ્કીમ વગેરે વગેરે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ છે અને 20 માર્ક્સનું અંગ્રેજી ગ્રામર છે અને 25 માર્ક્સનું મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. એમ કરીને આ 100 માર્ક્સ થયા. બાકીનું જે 100 માર્ક્સ છે એ ગ્રામ સેવકના વિષય સંબંધિત ટેકનિકલ જ્ઞાન એટલે કે જે તમે રૂરલ સ્ટડીઝ કે જે કંઈ પણ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર સંબંધિત જ્ઞાનના 100 માર્ક્સના પ્રશ્નો આવશે. તો આમ કરીને 200 માર્ક્સનું પેપર 3 કલાકની સમય મર્યાદામાં તમારે પૂર્ણ કરવાનું છે અને દરેક સાચા પ્રશ્ન માટે 1 ગુણ મળશે. ખોટા પ્રશ્ન માટે 0.25 માર્ક્સ માઇનસ થશે. હવે પરીક્ષા પદ્ધતિ, એમાં એમણે ઓપ્શન લખ્યું છે કે OMR થી પણ લેવાય અથવા CBRT લખ્યું છે. હવે એ કહેવામાં ખોટું નથી કે પંચાયત સેવા પણ CBRTના પ્રયોગ ઉપર જઈ રહી છે, જેનો આપણે હંમેશા વિરોધ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમારે વિરોધ કરવો જોઈએ કે CBRT પદ્ધતિની જગ્યાએ તમે વ્યવસ્થિત રીતે OMR પદ્ધતિથી જ પરીક્ષા લો. આપણે આશા રાખીએ કે OMR પદ્ધતિથી પરીક્ષા લેવાય. અત્યારે તો તમે લોકો ફોર્મ ભરી દો. પ્રશ્નો વિદ્યાર્થીઓ એ પણ પૂછી રહ્યા છે કે સાહેબ ક્યારે આવશે પરીક્ષા, ક્યારે આવશે આની એક્ઝામ? તો જે પ્રમાણે અત્યારે એક્ઝામ સિનેરિયો દેખાઈ રહ્યો છે, 7 તારીખ સુધી ફોર્મ ભરવાનું કીધું છે, એટલે લગભગ જુલાઈ મહિનાની અંદર, અંદાજિત લગભગ 2 થી 3 મહિનાની અંદર, એટલે કે જુલાઈ ઓગસ્ટ મહિનાની અંદર આની પરીક્ષા આવી શકે છે. તમારે એની તૈયારી રાખવી જોઈએ. આ ઉપરાંત આપણે કિશ્વા કરિયર એકેડમી પણ ગ્રામ સેવક અંગે રેકોર્ડેડ કોર્સ ટૂંક સમયમાં લોન્ચ કરવાનું વિચારી રહ્યા છે અને જરૂર પડશે તો લાઈવ બેચ પણ લોન્ચ કરીશું. સો આવી જ માહિતી મેળવવા માટે અને તમારા સરકારી નોકરીના સપનાને સાકાર કરવા માટે કિશ્વા કરિયર એકેડમી જોડે જોડાયેલા રહો. વિડીયો ગમ્યો હોય, જે લોકો જરૂરિયાતમંદ છે એમને આ વધુ ને વધુ વિડીયો શેર કરો, જેથી કરીને એ લાયકાત ધરાવતા હોય તો ફોર્મ ભરી શકે. કિશ્વા કરિયર એકેડમીની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરવાનું ન ભૂલતા. જય હિન્દ.